नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सर्वसाम्। क्रमबद्ध पर्याय પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચનોનું સંકલન અને એ સંકલનના પુસ્તકમાંથી પૂજ્ય ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાય સમજાવી છે। એટલું જ નહીં પણ એની સાથે બીજું કેટલું બધું સમજાવ્યું છે। નિશ્ચય વ્યવહાર સમજાવ્યો છે, દ્રવ્ય સમજાવ્યું છે, પર્યાય સમજાવી છે, નિમિત્ત ઉપાદાન પણ સાથે સમજાવ્યું છે ને એ બધાની વાતને સાથે વણી લઈ અને જે વાત કરી છે તો એમાં મુખ્યતા તો પુરુષાર્થની જ ગુરુદેવે બતાવી છે અને એ પુરુષાર્થ સમ્યક્ત્વનો પુરુષાર્થ છે। એટલા માટે જ આપણે આ સ્વાધ્યાય કરી રહ્યા છીએ। આજે આ ક્રમબદ્ધ પર્યાય પ્રવચન સંકલન નો સ્વાધ્યાય 31મો છે। ગઈ વખતે આપણે આ પુસ્તકના પાના નંબર 111 ઉપર પહેલો પેરેગ્રાફ કર્યો હતો। એમાં એ અગાઉ આખો વિષય આ રીતે ચાલતો હતો કે અત્યારે પર્યાયનું પરમાં અકર્તાપણું, પર્યાયનું પરમાં અકર્તાપણું એ સિદ્ધ કરવાની મુખ્યતા છે। એનું નિરપેક્ષપણું સિદ્ધ કરવાની મુખ્યતા નથી। એટલે પર્યાય નિરપેક્ષ તો છે જ, પર્યાયના સટકારકો એના પોતાના, પર્યાયને કોઈની અપેક્ષા નથી એ વાત છે, પણ અત્યારે એ વાત નથી ચાલતી। અત્યારે વાત ચાલે છે કે પરનું અકર્તાપણું અને એની વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ। અને મૂળ વિષય જે એનો હતો, આજે આપણે હેડિંગ લઈએ છીએ તો આ જે આખું જેને કહીએ કે ચેપ્ટર જે ચાલી રહ્યું છે એમાં તો જ્ઞાતાપણાની વાત લેવી છે। ખરેખર તો ક્રમબદ્ધ પર્યાયમાં જે આખો જ્ઞાતાપણાનો ભાવ છે તો એમાંના ઘણા બોલ કર્યા છે આપણે, 76 77 આ બધા બોલ 80 81 બધા બોલ કર્યા છે। અને જ્ઞાયક પણ તે જ આત્માનો પરમ સ્વભાવ છે। આ વાત પણ આપણે બહુ સારી રીતે કરી, એમાં પણ ઘણો વિસ્તાર લીધો હતો। પછી જ્ઞાયક ભગવાન જાગૃતિ શું કરે, અને હવે એમાંથી આપણે આ 85મા બોલની અંદર આ વાત ચાલતી હતી કે પર્યાય જે છે એ પરનું કરતાપણું એમાં નથી, પર કોઈ પણ પર્યાય પરનું કાંઈ કરે એવું તો એમાં ભાવ છે જ નહીં। એટલે પર્યાયની મુખ્યતાથી વિચાર કરીએ તો આપણે એ કરી રહ્યા છીએ। અને એમાં આપણે છેલ્લે એ વાત લીધી પ્રવચનસારની ગાથાની કે પ્રવચનસારની 15મી ગાથામાં આચાર્ય દેવ કહે છે કે શુદ્ધ ઉપયોગથી થતી શુદ્ધ આત્મ સ્વભાવની પ્રાપ્તિ અન્ય કારકોથી નિરપેક્ષ હોવાથી અત્યંત આત્માધીન છે। બીજા કોઈ કારકો દ્વારા એવી પ્રાપ્તિ થતી નથી। એની પ્રાપ્તિની વાત છે શુદ્ધ આત્મ સ્વભાવની પ્રાપ્તિ, એ બીજા કોઈ કારકોથી થતી નથી। એટલે અન્ય કારકોથી નિરપેક્ષ હોવાથી એ અત્યંત આત્માધીન છે। વળી કહે છે કે શુદ્ધ ઉપયોગથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય તેમાં આત્મા પોતે સ્વયંમેવ સ્વકારક રૂપ થતો હોવાથી સ્વયંભૂ કહેવાય છે। જો આત્માના પોતાના અનંત ગુણ અને એમાં પણ આ કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એવા એ ગુણ પણ એમાં આત્મામાં પણ છે, એ આત્માના કારક છે। અને પેલા જે પર્યાયની ઉત્પત્તિની અપેક્ષા વિચાર કરીએ છીએ તો એ પર્યાય એ સ્વતંત્રપણે થાય છે તો એના સટકારક છે। એટલે જ્યારે અહીંયા કહે છે કે આત્માને પોતાનું કાર્ય કરવા માટે કોઈ પરની અપેક્ષા છે જ નહીં, શુદ્ધ ઉપયોગથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય તેમાં આત્મા પોતે સ્વયંમેવ છ કારક રૂપ થતો હોવાથી, પોતે સ્વયંમેવ છ કારક રૂપ પોતે થાય છે હોવાથી સ્વયંભૂ કહેવાય છે। દ્રવ્ય પોતે જ પોતાની અનંત શક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ હોવાથી પોતે જ છ કારક રૂપ થઈ
અને પોતાનું કાર્ય નિપજાવવાને સમર્થ છે અને તેને બાહ્ય સામગ્રી કાંઈ મદદ કરી શકતી નથી. એટલે આ કાર્ય નિપજાવવા માટે પોતે ભગવાન આત્મા સક્ષમ છે, સમર્થ છે, એનામાં અનંત ગુણ છે, એમાં એવા સટકારક પણ ગુણ રૂપે રહ્યા છે. એટલે એ પોતાનું કાર્ય નિપજાવે છે. હવે એ કાર્ય નિપજાવે છે ત્યારે જે એક પછી એક જે પર્યાય થાય છે, તો પર્યાયના ઉત્પાદનની અપેક્ષાથી જ્યારે વિચાર કરીએ છીએ તો એમ કહીએ છીએ આપણે, એનું નિરપેક્ષપણું જ્યારે કહીએ છીએ ત્યારે પર્યાય સ્વતંત્ર થાય છે કે કોઈ પર્યાય એ કોઈના કારણે થતી નથી. અને આ બાજુ અહીંયા એમ કહ્યું કે એ આત્મા પોતે પોતાનું એવું કાર્ય નિપજાવવા માટે સમર્થ છે, તેને બાહ્ય સામગ્રી કાંઈ મદદ કરી શકતી નથી. તો એમાં કોઈ વિરોધાભાસ આવતો નથી. આ દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી જો વિચાર કરીએ તો દ્રવ્ય કેવું છે, આત્મા કેવો છે, આત્મા પોતે સક્ષમ છે અને એમાં દ્રવ્યની અપેક્ષાથી આત્માને જોઈએ છે ત્યારે એને પરાધીનતા નથી, એને પરની કોઈ અપેક્ષા નથી, એને પોતાનું કાર્ય એ પોતાને વિશે જ કરે છે, એને પોતે જ એને પ્રાપ્ત કરે છે. નિર્મળ પરિણામ પોતે જ કરે છે અને એને પ્રાપ્ત કરનારો એ પોતે ભગવાન આત્મા જ છે. અને જે પરિણામ જે થાય છે, એ પરિણામ જે થાય છે, એ પર્યાય જે થાય છે, એ નિર્મળ પર્યાય થાય છે. નિર્મળ પર્યાય થાય છે. હવે જ્યારે આપણે પર્યાયની મુખ્યતાથી વાત કરતા હોઈએ ત્યારે એમ કહીએ છીએ કે પર્યાય સ્વતંત્ર થાય છે, પરની એને અપેક્ષા નથી. એ વાત બરાબર છે. દ્રવ્ય પર્યાયને કરતું નથી એ પણ કહીએ છીએ. પર્યાયની મુખ્યતાથી કહીએ ત્યારે એમ કહીએ છીએ. પણ એમાં એક વાત છે કે જે પર્યાય થાય એ વિભાવ ભાવની પર્યાય થાય કે સ્વભાવ ભાવની પર્યાય થાય, બધી જ પર્યાય સ્વતંત્ર થાય છે. નિર્મળ પર્યાય થાય છે તો એના ઉત્પાદ અપેક્ષા એનો વિચાર કરીએ તો એ સ્વતંત્ર છે. એટલે કે એને પૂર્વની પર્યાય જે છે એ પણ એનું કારણ નથી. પૂર્વની પર્યાય મિથ્યાત્વની હતી, વિભાવ ભાવની હતી, એ શુભ કે અશુભ ભાવની હતી. હવે બીજી પર્યાયથી એ જુદા પ્રકારની થઈ, શુભ ભાવની પર્યાય થઈ રહી હતી અને હવે શુભ ભાવની પર્યાય થઈ ગઈ. શુભ ભાવની પર્યાય થતી હતી, હવે શુદ્ધ ભાવની પર્યાય થઈ. એટલે પૂર્વની પર્યાય એનું કારણ નથી, પૂર્વની પર્યાય એ કારણ નથી. અને દરેક પર્યાય સ્વતંત્ર થાય છે, પોતે પોતાના કારણે દરેક પર્યાયનો ઉત્પાદ છે એમ આપણે કહીએ છીએ. હવે આ તો પ્રગટ પર્યાયની વાત કરી અને એ વાત પર્યાયના સત્કારકો એના પોતાના છે એ વાત એમાં આવી જાય છે. પણ જ્યારે આપણે નિર્મળ પર્યાયનો વિચાર કરીએ છીએ તો નિર્મળ પરિણામ થયા તો પર્યાયના ઉત્પાદની અપેક્ષાએ ભલે સ્વતંત્ર થયા, પર્યાયના ઉત્પાદની અપેક્ષાએ ભલે સ્વતંત્ર થયા, પણ એ વખતે એનો ઉપયોગ ક્યાં હતો? એનો ઉપયોગ સ્વ તરફ હતો. એનો ઉપયોગ સ્વ તરફ હતો. અને જ્યારે મલિન પરિણામ થયા, અશુદ્ધ પરિણામ થયા, શુભાશુભ પરિણામ થયા, ત્યારે એનો ઉપયોગ બહારમાં પર તરફ હતો. હવે આ પરિણામ જે થયા એ દરેક પરિણામની અંદર આત્મા જ વ્યાપે છે. એ પરિણામની અંદર આત્મા જ વ્યાપે છે. એ પર્યાયની અંદર આત્મા વ્યાપે છે ને. પર્યાય એક સમયનું સત છે, એનું હોવાપણું છે અને એમાં વ્યાપે છે શું? કોઈ જળ દ્રવ્ય તો વ્યાપતું નથી. એ ચેતન જ છે, ચેતનના પરિણામ છે, એટલે આત્મા જ એમાં વ્યાપે છે. દરેક પર્યાયમાં એ આત્મા વ્યાપે છે. એ પર્યાય જે થઈ એ પછી વિલીન થઈ જાય, બીજી પર્યાય એનો ઉત્પાદ થાય, એમાં આત્મા વ્યાપે, એ વિલીન થઈ જાય. પણ એ પર્યાય વિલીન થાય છે અને આત્મા તો દરેક પર્યાયમાં વ્યાપે છે. પણ જે પર્યાય ઉત્પન્ન થઈ, જેવી પર્યાય ઉત્પન્ન થઈ, એમાંનું એનું કાંઈ પણ એ નિર્મળ પરિણામ હોય, નિર્મળ પર્યાય હોય કે અશુદ્ધ પર્યાય હોય, શુભાશુભ ભાવની પર્યાય હોય, તો એ પર્યાયનું કાંઈ પણ એ પર્યાયમાં એ વખતે જે ભાવ શુભાશુભ ભાવ હોય કે શુદ્ધ ભાવ છે, તો એમાંનું કાંઈ પણ ત્રિકાળી દ્રવ્યમાં પહોંચતું નથી. ત્રિકાળી દ્રવ્યમાં પહોંચતું નથી. જો એમ પહોંચતું હોય તો આત્મા મલિન થઈ જાય, આત્મા જેવો છે તેવો રહે નહીં. એટલે એ વાત પણ સાથે એ લેવાની છે. અને આ જ રીતે જે પરિણામ થઈ ગયા છે, દરેક પરિણામ જે છે એમાં આત્મા જ વ્યાપે છે. પણ પરિણામમાં ફેર છે, પર્યાયમાં ફેર છે. ઉપયોગ ક્યાં છે એ પ્રમાણે એની પર્યાય થાય છે. ઉપયોગ સ્વ તરફ વળ્યો છે તો પરિણામ એના કેવા થાય છે?
નિર્મળ પરિણામ થાય છે. ઉપયોગ પર તરફ છે તો એના વિભાવ ભાવ રૂપ પરિણામ થાય છે. અને આ બધા પરિણામ જે થાય છે એ કોના પરિણામ છે? આત્માના જ પરિણામ છે. એટલે એમ કહ્યું કે એ આત્માને બીજા પરની કોઈની અપેક્ષા છે જ નહીં. એને પરની અપેક્ષા નથી. એ પોતે એ સક્ષમ છે. એ આત્મા હોય નહીં તો કઈ પરિણામ થતા નથી. અને જે પરિણામ નિર્મળ પરિણામ જે છે એની મુખ્યતાથી અહીંયા વાત કરવી છે ને, કેમ કે નિર્મળ પરિણામ જ્યારે થાય છે તો એમાં એને પરની અપેક્ષા નથી કે કોઈ નિમિત્ત આવે તો એવા નિર્મળ પરિણામ થાય, એવી કોઈ વાત નથી. એટલે જે પરિણામ થાય છે એ પરિણામ એના નિર્મળ પરિણામ છે, એ સાચા પરિણામ છે. અને એ એવા પરિણામ છે કે પછી એવા જ પરિણામ થયા જ કરે. અનંત કાળ સુધી એવા પરિણામ થાય. શુભાશુભ ભાવના પરિણામો એક સરખા થતા નથી. સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી થાય, અને સિદ્ધ પર્યાય જેવી થઈ. એટલે કે નિર્મળ પરિણામ જયારે શરૂ થયા, મોક્ષ માર્ગના પરિણામ થયા, પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી જાય છે, ત્યાર પછીથી જે પરિણામ થાય છે કેવા છે પરિણામ, અને ક્યાં સુધી એવા પરિણામ થયા કરે છે. નિર્મળ પરિણામ પોતે 13મા ગુણસ્થાનની દશામાં આવે છે, ત્યાર પછીથી નિર્મળ પરિણામ જ થાય છે. ક્યાં સુધી થાય છે? અનંત કાળ સુધી થયા કરે છે. એક સરખા પરિણામ થાય છે. સિદ્ધ દશામાં પણ એમ જ છે, એક સરખા નિર્મળ પરિણામ જ થાય છે. એટલે મૂળ પરિણામનો વિચાર કરીએ, આત્માના મૂળ પરિણામનો વિચાર કરીએ તો એ નિર્મળ પરિણામ છે એ જ આત્માનું સાચું સ્વરૂપ છે. દ્રવ્ય ગુણ અને પર્યાય જયારે 3 કહીએ છીએ તો એમાં ખરેખર જોવા જઈએ તો દ્રવ્ય તો શુદ્ધ છે, ગુણો તો એવા ને એવા શુદ્ધ છે, પણ પર્યાય જે છે એ ખરેખર તો નિર્મળ પર્યાય જ લેવાય. કેમ કે એ જ શાશ્વત કાયમ ચાલ્યા કરે છે, એવી ને એવી થયા કરે છે એ પર્યાય. બાકી આ જે સંસાર પર્યાયમાં જે કંઈ વિભાવ ભાવરૂપ પર્યાય થાય છે એ કંઈ એનું સાચું સત્વ નથી, એ આત્માનું સત્વ નથી. તો કેટલીક વાત આપણે ગઈ વખતે આ કરી હતી, એનામાં થોડી વધારે વાત લીધી છે. હવે અહીંયા બીજી વાત છે એ પણ આપણે લઈએ છીએ કે સચખંડ આગમ સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે બધે ઠેકાણે અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે. એટલે બહિરંગ કારણ કોઈ હોતું નથી એવો નિશ્ચય કરવો. ત્યાં અંતરંગ કારણ કહેતા પર્યાયની યોગ્યતા બતાવવી છે. અને જુદા જુદા કર્મોના સ્થિતિબંધમાં હીન અધિકતા કેમ છે, જુદા જુદા કર્મોના સ્થિતિબંધમાં હીન અધિકતા કેમ છે, એવા પ્રશ્નના ઉત્તરમાં ત્યાં સિદ્ધાંતકાર કહે છે કે પ્રકૃતિ વિશેષ હોવાથી, એટલે કે તે પ્રકૃતિનો તેવો જ વિશેષ સ્વભાવ હોવાથી તે પ્રમાણે હીન અધિક સ્થિતિબંધ થાય છે. તેની યોગ્યતારૂપ અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે, બાહ્ય કારણથી કાર્યની ઉત્પત્તિ થતી નથી. એ વાત ત્યાં સચખંડ આગમમાં કહેવામાં આવી છે. અને એના પછીના પ્રશ્ન, પેટા પ્રશ્નના સમાધાનો બધું એમાં ઘણું આપવામાં આવ્યું છે. હવે અહીંયા સમયસાર ગાથા 308 થી 311 કહે છે કે અન્ય દ્રવ્યથી નિરપેક્ષપણે સ્વદ્રવ્યમાં જ કર્તા કર્મની સિદ્ધિ છે, અને તેથી જીવ પરનો અકર્તા છે. આપણે તો અહીંયા પરનું અકર્તાપણું છે એની મુખ્યતાથી અત્યારે વાત કરી રહ્યા છીએ. સાથે આપણે પર્યાયની નિરપેક્ષતાની વાત આપણે કરી લીધી છે. એટલે હવે એ વિષય તરફ આગળ વધારે નથી જતા, એનો સંબંધ આપણે અહીંયા સમજી લીધો. હવે આપણે વાત તો એ કરવી છે કે કર્તાપણું જયારે કહીએ છીએ, પરનું કર્તાપણું, તો એ કર્તાપણાની પર્યાય છે. કરે છે કઈ જીવ કરતો તો નથી, પરના કાર્ય કરી તો શકતો નથી, તો એને એવો વિકલ્પ ઉઠે છે. એ વિકલ્પ વાળી જે પર્યાય છે, અશુદ્ધ પર્યાય, મલિન પર્યાય, વિભાવ ભાવરૂપ પર્યાય, એ પર્યાય જે થાય છે એ પણ સ્વતંત્ર રીતે જ થાય છે. એ વાત તો આપણે બરાબર સમજ્યા. પણ એ પર્યાય ખરેખર સાચું આત્માનું સત્વ નથી. સત્વ એ નથી, એ વિકલ્પ છે, એ ભ્રમ છે, એ મિથ્યાત્વ છે. અહીંયા કહે છે કે સમયસાર ગાથા 308 થી 311 કહે છે કે અન્ય દ્રવ્યથી નિરપેક્ષપણે સ્વદ્રવ્યમાં જ કર્તા કર્મની સિદ્ધિ છે. એટલે જો પ્રભુ તારે કર્તાપણું માનવું હોય, આચાર્ય ભગવાન આપણને એમ કહે છે કે જો તારે કર્તાપણું માનવું હોય તો, અને એ કર્તાપણું તારા વિશે જ માન, અને એનું કાર્ય એ પણ તારા વિશે જ થાય છે એમ માન. સ્વદ્રવ્યમાં જ કર્તા કર્મ
ની સિદ્ધિ છે. અને તેથી જીવ પરનો અકર્તા છે, પરનું કાંઈ કરતો નથી. સ્વદ્રવ્યને વિશે જ કરતા કર્મની સિદ્ધિ છે. એ વાત 308 થી 311 બતાવવામાં આવી. પરમાં એ કંઈ કરે છે એ વાત નથી, પણ પેલું કરે છે એમ વાત આવે છે. પણ એ ભાઈ એ વાત જે છે એ ક્ષણિક પરિણામો જે છે એ એક સરખા થતાય નથી. એ વિભાવ ભાવરૂપ પરિણામ જે થઈ રહ્યા છે એ ખરેખર આત્માના સ્વભાવને અનુસરીને નથી, આત્માના ગુણને અનુસરીને નથી. તો એનું કાર્ય કેવી રીતે કહેવાય? એટલે આત્મદ્રવ્યનું નિજ દ્રવ્યનું શુદ્ધ સ્વરૂપ જે છે એવું જ એનું કાર્ય છે. એટલે એ જ એનો કર્તા કહેવાય. ઉપાદાન કારણ પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે. એટલે નિર્મળ પરિણામ જ્યારે થાય છે ત્યારે એ ઉપાદાન કારણ જે પોતાનું જે ત્રિકાળ ઉપાદાન કારણ જે છે એ જ એનું કારણ થઈને રહે છે. નિર્મળ પરિણામ થાય છે એ વખતે ઉપયોગ સ્વ તરફ વળ્યો છે. એટલે કર્તા કર્મની સિદ્ધિ સ્વદ્રવ્યને વિશે છે. આત્મા જ કરતા પોતે પોતાના દ્રવ્યને વિશે જ એવા પરિણામ થાય છે. બધું પોતાને વિશે જ છે અને એને જ એ પોતે જ પ્રાપ્ત કરે છે. એટલે સ્વદ્રવ્યમાં જ કરતા કર્મની સિદ્ધિ છે. એ પોતે જ એને પ્રાપ્ત કરે છે. એનો લાભ એને પોતાને જ પ્રાપ્ત થાય. સંપ્રદાય પણ એ જ છે, પોતામાંથી થાય છે, પોતાને લીધે થાય છે. અધિકરણ અપાદાન પણ બધું એ જ છે. એવો એ પોતે ભગવાન આત્મા છે એ પરનો અકર્તા છે, પરનો અકર્તા છે. પછી કે અત્યારે આ ચાલતા અધિકારમાં પર્યાયનું નિરપેક્ષપણું સિદ્ધ કરવાની મુખ્યતા નથી. આપણે વાત તો કરી લીધી પર્યાય નિરપેક્ષ, પરંતુ દરેક દ્રવ્યને પોતાની ક્રમબદ્ધ પર્યાય સાથે તન્મયપણું હોવાથી પર સાથે તેને કરતા કર્મપણું નથી. એ સૌથી મહત્વની વાત છે. જો આત્મદ્રવ્યની તો વાત છે, પણ દરેક દ્રવ્યને એમ જ છે. દરેક દ્રવ્યને પોતાની પર્યાય, અને એ પર્યાય પણ એક પછી એક થાય છે, એ ક્રમબદ્ધ પર્યાય. તો દરેક દ્રવ્યને પોતાની ક્રમબદ્ધ પર્યાય સાથે તન્મયપણું છે. એટલે એમાં એ દ્રવ્ય વ્યાપે છે. એ પર્યાય એ દ્રવ્ય જેવી છે, એ દ્રવ્યથી વિરુદ્ધ પ્રકારની એવી, એટલે કે દ્રવ્ય જે છે એ એમાં વ્યાપે છે એવી જ પર્યાય છે. એમ નથી કે માટી હોય અને એનાથી વિરુદ્ધ એ ચાંદીના ગુણોવાળી પર્યાય હોય, એવું નથી. એટલે કે છે કે બીજા બધા દ્રવ્યનો જ્યારે વિચાર કરીએ છીએ તો દ્રવ્યને પોતાની ક્રમબદ્ધ પર્યાય સાથે તન્મયપણું હોવાથી પરની સાથે તેને કરતા કર્મપણું નથી એમ અકર્તાપણું સિદ્ધ કરી અને જ્ઞાયક આત્મા કર્મનો અકર્તા છે. એટલે કે દ્રવ્ય કર્મ જળ કર્મ જે છે એનો અકર્તા છે એમ અહીંયા તો બતાવવું છે. જળ કર્મનો કરતા આત્મા નથી. એ એના પરિણામ હોઈ શકે નહીં. એ તો પૂતગળના પરિણામ છે. પૂતગળના સ્કંદ રૂપે એ પરિણામ થઈ રહ્યા છે. એટલે એનો કરતા પણ આત્મા નથી. આટલી બધી વાત સમયસારની અંદર બતાવી અને સિદ્ધ શું કરવું છે? સિદ્ધ એ જ કરવું છે કે પોતે ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે. એની દ્રષ્ટિ કર તો નિર્મળ પરિણામ થાય. એ દ્રષ્ટિની મુખ્યતાથી આખી વાતને ત્યાં લેવામાં આવી છે. અને કર્મ ને ત્યાં સમયસારમાં શું કહી દીધા? એ કર્મ જે છે તે આત્માના પરિણામ નથી એટલે સુધી એની વાત કરી દીધી. જ્ઞાયક આત્મા કર્મનો અકર્તા છે એટલી બધી વાત એમાં કરવામાં આવી. પણ એ કઈ અપેક્ષાથી વાત કરવામાં આવી છે? શુદ્ધ આત્મ સ્વરૂપની અપેક્ષાથી વાત કરવામાં આવી છે. એવા સમયસારનો સ્વાધ્યાય આપણે આખા સમયસારનો સ્વાધ્યાય 2 વખત આપણે કર્યો છે અને આપણને એ બધી વાત ખ્યાલ છે. અને એની મુખ્યતાથી જ્યારે એની મુખ્યતા રાખી અને જ્યારે આપણે પુરુષાર્થ કરીએ છીએ ત્યારે આપોઆપ બીજું બધું જે છે એ ગૌણ થઈ જાય છે. એ ગૌણ થઈ જાય છે એટલે સહેલાઈથી નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ થઈ શકે છે. તો કે છે કે એમ બતાવવું છે ક્રમબદ્ધ પર્યાયપણે ઉપજતા દ્રવ્યને પોતાની પર્યાય સાથે અભેદપણું છે, તેની સાથે તન્મયપણું છે, તે મય છે. પોતાની ક્રમબદ્ધ પર્યાયપણે ઉપજતા દ્રવ્યને પોતાની પર્યાય સાથે અભેદપણું છે, તન્મયપણું છે. અને જ્ઞાયક આત્મા સ્વસન્મુખ થઈને નિર્મળ પર્યાયપણે ઉપજ્યો તેમાં તે તન્મય છે. પરિણામ તો રાગાદી રૂપે પણ થાય છે, પણ એમાં એનું તન્મયપણું નથી, તે મય નથી. આત્મા એક રીતે જોઈએ તો એના ખરેખર પરિણામ કહેવાય નહીં. એમાં તો એનું લક્ષ્ય બહાર તરફ છે, એનો ઉપયોગ બહાર તરફ છે.
અને એ વખતે જે ઉપાદાન કારણ છે એ ક્ષણિક એવી યોગ્યતા રૂપ ઉપાદાન કારણ છે. ત્રિકાળી વસ્તુ જે છે એ રીતે નથી. એના ગુણો એમાં એ પરિણામમાં, રાગાદી પરિણામમાં કે એના ગુણો નથી, ગુણો વ્યાપતા નથી. એટલે એ રીતે જયારે વિચાર કરીએ છીએ તો કહેવાય કે રાગાદીમાં તન્મય નથી, રાગાદીમાં તન્મય નથી. છતાં આપણે કહીએ છીએ તો પરિણામ તો જીવના છે, તો જીવનું એમાં શું વ્યાપે છે પ્રશ્ન થાય ને આપણને. એક તરફ આપણે એમ કહીએ કે આ પરિણામ જે છે વિભાવ ભાવના પરિણામ, શુભાશુભ ભાવના પરિણામ, રાગના પરિણામ, દ્વેષના પરિણામ, આ બધા પરિણામ જે છે એમાં જીવ તન્મય નથી, અને છતાં જીવના પરિણામ છે. તો એવું શું છે કે જેથી એને આપણે જીવના પરિણામ કહેવા પડે છે? એ તો જીવના પરિણામ ને. હા, જીવના પરિણામ છે. તો તમે પાછા એમ તો કહો છો કે એમાં એ આત્મા તન્મય નથી, તો એમાં ગૂંચવાડો થાય છે. પ્રભુ, ગૂંચવાડો નથી કરવાનો, શાંતિથી સમજવાની વાત છે. એ પરિણામ જીવના છે કેમ કે એ ચેતનના પરિણામ છે, એમાં ચેતના વ્યાપે છે. એ બધામાં ચેતના રહી છે એટલે જીવના પરિણામ છે, જળના પરિણામ નથી. પણ એમાં આત્માના કોઈ ગુણને અનુસરીને એ પરિણામ નથી થયા. આત્માના કોઈ ગુણને અનુસરીને પરિણામ નથી થયા એટલે એ અપેક્ષાથી જોઈએ એમાં આત્મા તન્મય નથી. ચેતના છે પણ તન્મય નથી, જળના પરિણામ નથી, લાકડાના લોઢાના પરિણામ નથી. પરિણામ ચેતનના, ભગવાન આત્માના જ છે. પણ શું છે? ઉપયોગ સ્વ તરફ નથી, પર તરફ ઉપયોગ છે. એટલે એ પરિણામ જે છે એમાં આત્મા તન્મય નથી, છતાં પરિણામ ચેતનના છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ તો ખ્યાલમાં આવે. એક રાજાનો પુત્ર હોય, રાજકુમાર હોય, અને એ બહાર જઈ અને એ રાજકુમારને ન શોભે એવા કાર્ય કરે, ક્યાંક જઈ અને કોઈ ભીખ માગે અને ચોરી કરે, નાની નાની વસ્તુ, રોટલી ચોરી લે, આવા બધા કામ કરે, તો રાજા શું કે આ મારો પુત્ર નથી, આ રાજકુમાર નથી, એમ જ કે ને, બીજું શું કે. પણ એ જ રાજકુમાર જયારે રાજાના શોભે એવા, રાજકુમારને શોભે એવા કાર્ય કરે ત્યારે શું કહેવાય કે રાજાનો જ પુત્ર છે. એમાં રાજા કહે છે કે મારું લોહી છે. એમાં અહીંયા પણ એ વાત એ ઉદાહરણ પરથી સમજાશે કે જયારે આત્મા સ્વસન્મુખ થઈ અને પરિણમે છે ત્યારે જે પરિણામ નિર્મળપણે પરિણામ થયા એમાં એ આત્મા તન્મય છે, એ પરિણામમાં તન્મય છે. પરિણામ તો થયા જ કરે છે, પર્યાય તો થયા જ કરે છે, એક પછી થયા જ કરે છે, પણ એનો ઉપયોગ સ્વસન્મુખ થયો છે એવો ઉપયોગ છે ત્યારે એવા પરિણામ થાય છે, એમાં એ તન્મય છે. પણ એનાથી વિરુદ્ધ એનો ઉપયોગ બહારમાં ફરી રહ્યો છે અને જે પરિણામ થાય છે એ રાગના પરિણામ જે થઈ રહ્યા છે એમાં આત્મા તન્મય નથી, પણ પરિણામ એના છે. નાની પડાય કેમ કે એમાં ચેતના વ્યાપે છે. જેમ પેલો રાજકુમાર ગમે તેવા નકામા કામ કરતો હતો છતાંય છે તો એ રાજકુમાર, એમ કેવા એવા કામો કરે છે, ખરાબ કામો કરી રહ્યો છે ત્યારે રાજા એમ કે આ મારો પુત્ર નહીં, આ રાજકુમાર નહીં, છે તો રાજકુમાર. એવી રીતે આ પરિણામ જે થઈ રહ્યા છે, વિભાવ ભાવરૂપ વિકારી પરિણામ થઈ રહ્યા છે તો ચેતનના પરિણામ, પણ એ કેવા છે તેના સ્વભાવને અનુસરીને નથી, એટલે એમાં એ તન્મય નથી, એમાં એ તન્મય નથી. એટલે એને એમ કહી દીધા સમયસારમાં કોઈ જગ્યાએ તેને એમ કહી દીધા કે એ પરિણામ જે છે તે કર્મના પરિણામ છે, કર્મજનિત પરિણામ છે. એ પર્યાયને કર્મજનિત પણ કહી દીધી. આ સમયસાર આ કુંજકુંદાચાર્ય ભગવાનની દ્રષ્ટિ જુઓ, અને એને આ અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ રીતે સ્પષ્ટ કરી છે. આપણને થાય કે ઓહો, આવી વાત આપણે તો વિચાર જ ના કર્યો, પોતાના પરિણામ માટે આપણે ક્યારેય આવો વિચાર જ ન કર્યો. અને એ પરિણામો કોણ કરે? બીજું કોઈ કરતો નથી. નિરપેક્ષ અને ક્રમબદ્ધ થઈ જ રહ્યા છે તો એને સ્વીકારવાના છે, અને સ્વીકારીને આગળ વધવાનું છે, સ્વરૂપનું લક્ષ્ય કરવાનું છે. તો નિર્મળ પરિણામ થાય એટલે સમ્યક દર્શન થાય. આ વાત છે. સૂક્ષ્મતા જયારે સમજીએ છીએ ત્યારે આત્મામાં એક પ્રકારનો સંતોષ થાય છે કે ઓહો, આવી વાત છે, આવો હું ભગવાન આત્મા છું અને એવો હું છું એમ પોતાના સ્વરૂપને માટે દ્રઢતા થાય છે. એક આખી છબી ઊભી થાય છે અંતરની અંદર કે આ હું, આવો હું. ધ્યાન વધતે પછી એ હું છું એમ જ આગળ વધાય છે. આત્મા આ રીતે અકર્તા છે.
અહીંયા કહે છે કે પણ રાગાદિમાં તન્મય નથી, તેથી રાગાદિનો કરતા નથી, તેમજ કર્મોનો નિમિત્ત કરતા પણ નથી, કેમ કે કર્મ જે છે એ તો જળ છે, એનો તો નિમિત્ત કરતા પણ નથી, ને આ રીતે આત્મા અકર્તા છે. આજે આ વાત લઈએ છીએ. હવે એના પછી થોડીક શરૂઆત આજે કરીએ છીએ. એના પછી ના અધિકારમાં ક્રમબદ્ધ પર્યાય ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણ એ એનું હેડિંગ આપ્યું છે 10મો અધિકારની અંદર. એમાં એક કર્મની વાત લીધી છે અને એનો થોડોક વિસ્તાર આજે આપણે લઈએ છીએ. આપણી પાસે સમય છે હજી. કર્મ એમાં પહેલું લીધું છે કર્મ, 87મો બોલ છે એમાં કે જો કર્મ તે પરમાણુની ક્રમબદ્ધ પર્યાય જ છે તો પછી જૈનમાં તો કર્મ સિદ્ધાંતના થોકબંધ શાસ્ત્રો ભરેલા છે, તેનું શું સમજવું? જો વિષય બદલ્યો છે પણ ગુરુદેવ પછી એમાંથી પણ આપણને કેટલું બધું અધ્યાત્મ સમજાવે છે અને એની સાથે જે ક્રમબદ્ધ પર્યાયનો સંબંધ છે એ બધું સમજાવે છે. પ્રશ્ન શું કર્યો કે કર્મ જે છે તે પરમાણુની ક્રમબદ્ધ પર્યાય જ છે. એ વાત અત્યારે હમણાં જ આપણે કરી કે એક કર્મ જે બંધાય છે એના પરિણામ જે છે પરમાણુના પરિણામ છે. પરમાણુ ભેગા થાય છે, કર્મ બંધાય છે, એ આત્માનું કાર્ય નથી. એટલે કહે છે કે જો કર્મ તે પરમાણુની ક્રમબદ્ધ પર્યાય જ છે તો પછી જૈનમાં તો કર્મ સિદ્ધાંતના થોકબંધ શાસ્ત્રો ભરેલા છે, તેનું શું સમજવું? કેટલાય શાસ્ત્રો છે, કેટલી રીતે વાત કરવામાં આવી છે, આટલી બધી કર્મની પ્રકૃતિની વાત કરવામાં આવી છે અને કર્મ કઈ રીતે થાય છે એની વાત કરવામાં આવી છે. 4 પ્રકારે એના બંધની વાત કરવામાં આવી છે, પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ, એ બધી પણ વાત કરવામાં આવી છે. આટલી બધી વાત કરવામાં આવી છે. 148 પ્રકૃતિની વાત કરવામાં આવી છે, ઘાતી અને અઘાતી ને બધું કેટલું બધું. એના તો કેટલા બધા પાછા મોટા ગ્રંથો છે કર્મ સિદ્ધાંતના, કઈ રીતે એવા કર્મ બંધાય, કેવા ભાવ કરવાથી કેવા કર્મ બંધાય અને એના પછી ફળ કેવી રીતે આપે, એ ઘણી બધી વાત કરવામાં આવી છે. તો શું સમજવું? આપ તો એમ કહો છો કે કર્મ તે પરમાણુની ક્રમબદ્ધ પર્યાય જ છે, તો પછી આવો પ્રશ્ન. પછી ગુરુદેવ એનો ઉત્તર આપ્યો છે કે ભાઈ એ બધા શાસ્ત્રો આત્માને જ બતાવનારા છે. દ્રષ્ટિ જુઓ, ગુરુદેવની દ્રષ્ટિ ક્યાં છે? શું કર્મના સિદ્ધાંતના શાસ્ત્રો ગુરુદેવ નથી વાંચ્યા? એમ તો નથી. ગુરુદેવે બધું વાંચ્યું છે, ઘણો બધો અભ્યાસ છે, પણ દ્રષ્ટિ જ્યાં જેવી દ્રષ્ટિ હોય તે પ્રમાણે એ વાતને પકડે. ગુરુદેવ કહે છે કે એ બધા શાસ્ત્રો જે છે ખરેખર શું છે? આપણે પણ બોલીએ છીએ કે ચારેય અનુયોગના શાસ્ત્રોનું પ્રયોજન તો વિતરાગતા છે. તો એ જે કર્મના સિદ્ધાંત બતાવ્યા છે એનું પ્રયોજન પણ વિતરાગતા છે. એ તો આપણે કહીએ છીએ, સ્વીકારીએ છીએ, એમાં તો બરાબર છે, બેમત નથી. અને એને જરાક વધારે સૂક્ષ્મતાથી ગુરુદેવ જુએ છે તો ગુરુદેવ કહે છે કે એ બધા શાસ્ત્રો આત્માને જ બતાવનારા છે. એ કોઈ કર્મ આત્મા વિના છે? જરાક વિચાર કરીએ. જે કર્મની વાત કરી છે એ કર્મ આત્મા વિના સ્વતંત્ર છે? નથી. એ કર્મ સાથેની જ એની વાત કરી છે. કર્મના સંબંધમાં જ રહીને બધી વાત કરવામાં આવી છે. એટલે છેવટે બતાવે છે તો આત્માને, પણ તમે એને આત્માને ત્યાંથી મુક્ત કરીને જુઓ તો ખ્યાલ આવે. ગુરુદેવ કહે છે કે ભાઈ રે, એ બધા શાસ્ત્રો આત્માને જ બતાવનારા છે. કર્મનું જેટલું વર્ણન છે તેને આત્માના પરિણામ સાથે માત્ર નૈમિતિક સંબંધ છે. એક જ વાત. કર્મનું જેટલું વર્ણન છે, જે પ્રકારે કર્મની પ્રકૃતિ બંધાય છે, આ બધી વાત બરાબર છે, પણ છેવટે તો આત્મા સાથે એને સંબંધ શું છે? નૈમિતિક સંબંધ છે. કેમ નૈમિતિક સંબંધ કયો? કેમ કે જીવ જેવા ભાવ કરે છે એ જીવની પર્યાયમાં થયા છે અને સામે જળ કર્મો જે છે, કર્મને વળગણા છે, એ ભેગી થઈ અને કર્મ રૂપે બંધાય છે. એટલે જીવના ભાવ તે નવા કર્મ બંધાવવામાં નિમિત્ત કારણ છે. અને બીજું એવી જ રીતે નૈમિતિક સંબંધ એ રીતે છે કે જે પૂર્વના કર્મ જે છે એનો ઉદય આવે છે તો એનું લક્ષ્ય કરી અને જીવ જે ભાવ કરે છે તો એ જીવના ભાવ થવામાં પેલો કર્મનો ઉદય જે છે એ નિમિત્ત કારણ થયો. એટલે બંને તરફ એવું નૈમિતિક
પણ છે, પણ બંને દ્રવ્ય જુદા છે. જે દ્રવ્ય વચ્ચે કર્તા કર્મ સંબંધ હોય નહીં, આ મોટો સિદ્ધાંત છે. નિમિત્ત નૈમિતિક સંબંધ જ હોય. ગુરુદેવ કહે છે કે કર્મનું જેટલું વર્ણન છે તેને આત્માના પરિણામ સાથે માત્ર નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે આપણે બંને રીતે એ નિમિત્ત નૈમિતિક સંબંધ સમજ્યા. હવે કહે છે કે આત્માના પરિણામો કેવા કેવા પ્રકારના થાય છે તે સમજાવવા માટે ઉપચારથી કર્મમાં ભેદ પાડી સમજાયું છે. અહીંયા પરિણામની મુખ્યતા લઈએ તો જીવના પરિણામ કેવા થાય છે, આત્માના પરિણામ એ જોઈએ તો ત્યારે સામે કર્મનું નિમિત્ત કેવું હશે એ બતાવ્યું છે. ગુરુદેવે આ રીતે વાત લીધી. લોકો શું ઊંધું પકડે છે કે પેલું કર્મ જે છે એને કારણે આના જીવના પરિણામ આવા થયા. જો એમ માનવામાં આવે કે એવો કર્મના ઉદયને કારણે જીવના આવા પરિણામ થયા, એમ માનવામાં આવે તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરી શકે નહીં. એ સિદ્ધાંત ખોટો પડે છે. એટલે એ સિદ્ધાંત તો ખોટો પડતો જ નથી. કર્મના ઉદયો જે છે એ તો નિમિત્ત કારણ છે. જીવના ભાવ થયા, એ જીવને જીવની પર્યાયમાં થયા, એનું લક્ષ્ય કરીને એને ભાવ થયા, પણ એ પેલું કર્મનો ઉદય જે છે એ એને એવા ભાવ કરાવતું નથી, એવા પરિણામે ફેરવતું નથી. જીવ પોતે સ્વયં એવા પરિણામે પરિણમે છે. એ વખતે કર્મનો ઉદય છે તે નિમિત્ત છે. એટલે આત્માના પરિણામો કેવા કેવા પ્રકારના થાય છે તે સમજાવવા માટે ઉપચારથી કર્મમાં ભેદ પાડી સમજાવ્યું છે. એટલે આવા મલિન પરિણામ થયા છે તો એ વખતે નિમિત્ત તરીકે આવા કર્મના ઉદય હતા એમ આપણને ખ્યાલ આવે છે. એટલે એમ કર્મની વાત કરી છે. અને એ જ રીતે બીજી રીતે પણ કર્મની વાત નિમિત્ત નૈમિતિક સંબંધની વાત કરવામાં આવી છે કે જે કર્મ બંધાયા છે તો એના ઉપરથી ખબર પડે છે, એના ઉપરથી આવા કર્મના ઉદય આવે છે, આવા પાપના કર્મ છે તો એને પૂર્વે ભાવ એવા કર્યા હશે એ ખ્યાલ આવે છે. એટલે ત્યાં પણ આપણે સમજીએ છીએ તો જીવના ભાવને જ સમજીએ છીએ. જીવની જ વાત છે, જીવના જ પરિણામની વાત છે. એટલે નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન કરાવવા માટે કર્મનું વર્ણન છે. પણ જડ કર્મ સાથે આત્માને કરતા કર્મ સંબંધ જરા પણ નથી. આ વાત જે મનમાં રાખે, બરાબર પકડી રાખે, એને છોડે નહીં, તો જ એનું મિથ્યાત્વ જાય. નહીતર જો એની પેલી વાતમાં એમ આવી જાય કે કર્મ બધું કરાવે તો પતી ગયું, તો એ મિથ્યાત્વ પકડાઈ ગયું. એ પછી એને છૂટે નહીં, આત્મા તરફ દ્રષ્ટિ થાય જ નહીં, આત્માનો મહાત્મા આવે નહીં. આ બધી વાત થાય. હજી એમાં બીજો પ્રશ્ન કર્યો. આ પ્રશ્ન કર્યા પછી કે બરાબર છે વાત, પણ કે છે કે પણ એમાં પણ પાછું કર્મની અંદર પણ પ્રશ્ન કરે છે કે બંધ, ઉદય, ઉદીર્ણા, ઉપશમ, અપકર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ, સત્તા, નિદત્ત અને નિકાચિત એવા 10 પ્રકારના કર્મની અવસ્થા પ્રકાર કેમ કયા છે? આ બધું પણ આપણે કહીએ છીએ, નિકાચિત કર્મને, આને કર્મની ઉદય ને બંધ ને ઉદીર્ણા ને, બરાબર ને, ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, બધું આપણે જાણીએ છીએ. આ બધું આપણે કર્મને વિશે કહીએ છીએ અને બધી વાત પણ આપણે કરીએ છીએ કે મુનિ 7મા ગુણસ્થાનની દશાની અંદર કર્મોની ઉદીર્ણા કરે, આ બધું પણ કહીએ છીએ. તો બધું શું, એનું શું બાજુ તો આપણે એ વાત કરીએ છીએ. એટલે આ પ્રશ્ન કર્યો કે આ બધું કહેવામાં આવે છે કર્મની અવસ્થાના પ્રકારે, તો એ શા માટે કયા? ગુરુદેવ ફરીથી એ વાતને વધારે સ્પષ્ટ કરે છે. કહે છે કે જો કે એમાં પણ ખરેખર તો ચૈતન્યની જ ઓળખાણ કરાવી છે. કોની સાથે બધી વાત કરી છે? એ એકલી એની વાત છે કે કર્મની વાત ચૈતન્ય ભગવાન આત્માની સાથે કરી છે? આત્માની સાથે વાત કરી છે. તો કહે છે કે એમાં પણ ખરેખર તો ચૈતન્યની જ ઓળખાણ કરાવી છે. કર્મના જે 10 પ્રકાર પાડ્યા છે તે આત્માના પરિણામોના પ્રકાર બતાવવા માટે જ છે કે આત્માના આવા પરિણામ થાય છે, આત્માના આવા પરિણામ થાય છે. આત્માનો પુરુષાર્થ તેવા 10 પ્રકારે થઈ શકે છે તે બતાવવા માટે કર્મના પ્રકાર પાડી સમજાયું છે. અને એવું જ આપણે બીજું પણ સામે જાણીએ છીએ ત્યારે કહીએ છીએ કે ઔપસમિક, સૌપસમિક, સાહિક, તો એ બધા ભાવ જે છે એ ભાવ કે ઔદયિક ભાવ, એ 4 પ્રકારના ભાવની જયારે વાત કરીએ છીએ તો એ ભાવ છે જીવના જ છે. પણ એ ભાવ કેવો છે એ સમજાવવા માટે
એ કર્મનું જે કંઈ થઈ રહ્યું છે એ દ્વારા એ જીવનો ભાવ સમજાવવામાં આવ્યો છે કે એ ઔદયિક ભાવે જીવ થયો છે એ વખતે એ કર્મના ઉદય જે પ્રકારે છે એ દ્વારા સમજાવવું છે કે જીવને આવો ભાવ છે. ઔપસમિક ભાવે કયો છે જીવને, તો એ કેવો ભાવ છે એ સમજાવવા માટે અહીંયા કર્મનું શું થાય છે કે તો ઉપશમ થાય છે. જીવ એ કર્મના ઉપશમને કરે છે એવી કોઈ વાત નથી, કેમ કે કર્મ જડ રહ્યું, એના પરિણામને જીવ ક્યાંથી બદલે? કે જીવ એને ક્ષાયિક ભાવે થાય છે તો કર્મનો ક્ષય કરે છે, એ બધું બોલવામાં બોલાય છે. વાસ્તવમાં એ કર્મ જે છે એ તો જડ છે, એનો ક્ષય ચેતન એવો ભગવાન આત્મા એ કરે કેવી રીતે? પણ છતાં આપણે બોલીએ છીએ તો ક્ષાયિક ભાવ જે બતાવો છે તો એ ઉત્કૃષ્ટ છે એમ બતાવવા માટે એમ કહેવાય છે કે સામે કર્મ ખરી ગયા. એટલે કર્મ દ્વારા તો આ બધું આપણને બતાવવામાં આવે છે, જીવના ભાવને બતાવવામાં આવે છે. એટલે આત્માનો એવો પુરુષાર્થ છે એ એમાં બતાવ્યો છે. ગુરુદેવ કહે છે કે આત્માનો પુરુષાર્થ તેવા 10 પ્રકારે થઈ શકે છે તે બતાવવા માટે કર્મના પ્રકાર પાડી સમજાવ્યું છે. આત્માના પુરુષાર્થ વખતે સામા પરમાણુઓ, કર્મના પરમાણુઓ તેની લાયકાત પ્રમાણે સ્વયં પરિણમે છે. એમાં પાછું જીવ કરે છે એવી તો કોઈ વાત નથી, સ્વયં પરિણમે છે. આમાં તો બંનેના નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન કરાયું છે, પરંતુ કર્મો આત્માનું કંઈ કરે એ વાત કરી નથી, એવી કોઈ વાત નથી. કે આત્મા કાંઈ કર્મ કરે એવી પણ વાત નથી. વળી કહે છે કે એક કર્મ પરમાણુ પણ દ્રવ્ય છે. એ કર્મમાં જે પરમાણુ છે, કાર્બન રજકણ છે, એ દ્રવ્ય છે. અને તેમાં અનાદિ અનંત જે પર્યાય થવાની છે તે જ સમયે સમયે ક્રમબદ્ધ થાય છે. પૂતગળની જે પર્યાય થવાની છે તે જ સમયે સમયે થઈ રહી છે, ક્રમબદ્ધ થાય છે. પ્રશ્ન કર્યો કે કર્મની ઉદીર્ણા થાય એમ કહ્યું છે ને મુનિને, ઉદીર્ણાની વાત તો આપ કરો છો, તો શું સમજવું? ઉત્તર આપતા કહે છે કે ઉદીર્ણાનો અર્થ એવો નથી કે એ પછી થવાની અવસ્થાને ઉદીર્ણા કરી અને વહેલી લઈ આવ્યા. મુનિરાજને આપણે એમ કહીએ કે એમને કર્મ ખેરવી નાખ્યા એટલે ઉદીર્ણા કરી, તો એ કર્મ પહેલા કરવાના નહોતા અને મુનિરાજે એ વહેલા ખેરવી નાખ્યા એવી વાત નથી. આટલી સૂક્ષ્મ વાતને સમજવા માટે ખરેખર ખૂબ વિચાર કરવો જોઈએ. જે કહેવાયું હોય એ કઈ અપેક્ષાથી કહેવાયું છે, વ્યવહારના એના કથનો બધા હોય એને નિશ્ચયને એના ન માનવા. ઉદીર્ણાનો અર્થ એવો નથી કે એ પછી થવાની અવસ્થા, એટલે કે એ કર્મ ખરી જવાનું અને અકર્મ રૂપે એ પરિણમી જવાની એવી અવસ્થાને આપણે ઉદીર્ણા કહીએ તો એ પછી થવાની અવસ્થાને ઉદીર્ણા કરી અને વહેલી લાવ્યા, એટલે વહેલા ખેરવી નાખ્યા એમ નથી. ખરેખર શું છે તો કે કર્મની ક્રમબદ્ધ અવસ્થા જ તે પ્રકારે થવાની છે. એ વખતે એવી જ કર્મની અવસ્થા થવાની જ છે. એ વખતે એ આત્માનો એટલે એવા મુનિરાજનો એવો જ પુરુષાર્થ છે, એ દ્વારા પુરુષાર્થ બતાવ્યો છે. એ દ્વારા મુનિરાજનો પુરુષાર્થ બતાવ્યો છે. જીવે પોતામાં પુરુષાર્થ કર્યો તે બતાવવા માટે ઉપચારથી કર્મમાં ઉદીર્ણા થઈ એમ કહ્યું છે. ખરેખર કર્મની અવસ્થાનો ક્રમ ફરી ગયો નથી. એ વખતે એમ જ થવાનું હતું. એ એના ક્રમમાં જ એ પૂતગળ કાર્બન રજકણોનું કાર્ય એ રીતે થવા યોગ્ય છે તે જ થાય છે. પરંતુ જીવે પોતાની પર્યાયમાં એ પ્રકારનો પુરુષાર્થ કર્યો છે, તો એ પ્રકારનો પુરુષાર્થ જે છે એનું જ્ઞાન કરાવવા માટે જ ઉદીર્ણા કહેવામાં આવી છે. વળી ગુરુદેવ કહે છે એમાં જ કે વળી જીવ ઘણો પુરુષાર્થ કરે તો ઘણા કર્મો કરે એમ કહેવામાં આવે છે. ત્યાં પણ ખરેખર જીવે કર્મ ખેરવવાનો પુરુષાર્થ કર્યો નથી. આપણે કર્મ ખેરવવાનો પુરુષાર્થ કરી શકતાય નથી, પણ પોતાના સ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ કર્યો છે. અને એ બતાવવા માટે એમ કહેવાય છે. જીવના વિશેષ પુરુષાર્થનું જ્ઞાન કરાવવા માટે આરોપથી એમ બોલાય છે કે ઘણા કાળના કર્મ પરમાણુઓ અલ્પકાળમાં ખેરવી નાખ્યા. આ આરોપ કથનમાં સાચું વસ્તુ સ્વરૂપ તો એમ છે કે જીવે સ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ કર્યો.
ઘણા કર્મ ખેરવી નાખ્યા એમ જ્યારે કહ્યું તો એનો અર્થ એ છે કે જીવે એવો ઉત્કૃષ્ટ પુરુષાર્થ કર્યો, સ્વભાવમાં રહેવાનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ કર્યો, અને તે વખતે જે કર્મની અવસ્થા સ્વયં ખરવારૂપ હતી તે કર્મો ખરી ગયા. પરમાણુની અવસ્થાના ક્રમમાં ભંગ પડતો નથી. પરમાણુ પૂતગળ પરમાણુ કર્મણે રજકણો એની અવસ્થા જે થવાની છે તે થાય છે, એના ક્રમમાં ભંગ પડતો નથી. ઘણા કાળના કર્મો ક્ષણમાં ટાળી નાખ્યા, તેનો અર્થ એટલો જ સમજવો કે જીવે ઘણો પુરુષાર્થ પોતાની પર્યાયમાં કર્યો છે. અને પછી આગળ કહે છે કે છ દ્રવ્યો પરિણમન સ્વભાવી છે અને તેઓ પોતાની મેળે ક્રમબદ્ધ પર્યાયમાં પરિણમે છે. ક્રમબદ્ધ પર્યાયની વાત આ બધા દ્રવ્યો ઉપર ગુરુદેવે કેવી સરસ રીતે સમજાવી છે. છ દ્રવ્યો પરની સહાય વગર સ્વયં પરિણમે છે. આ શ્રદ્ધા કરાવવામાં જ અનંત પુરુષાર્થ છે. આ શ્રદ્ધા કરવામાં જ અનંત પુરુષાર્થ છે. આવી શ્રદ્ધા ગુરુદેવ આપણને કરાવે છે. આપણે એ શ્રદ્ધા જાતે કરવાની છે. ગુરુદેવ કરાવે માટે થતી નથી, પણ ગુરુદેવ આપણને એનો ઉપદેશ આપે છે. આ શ્રદ્ધા કરવામાં જ અનંત પુરુષાર્થ છે. કઈ શ્રદ્ધા કરવાની? કે દરેક દ્રવ્યો પોતે પરની સહાય વગર સ્વયં પરિણમે છે, અને પુરુષાર્થ વગરની જીવની એકે પર્યાય થતી નથી. દરેક પર્યાય જે થાય છે તો એ પુરુષાર્થ પૂર્વક જ થઈ રહી છે. માત્ર પુરુષાર્થનું વલણ સ્વ તરફ કરવાને બદલે પર તરફ કરે છે. પુરુષાર્થનું વલણ એનું પુરુષાર્થ તો થાય છે, પુરુષાર્થ વિના પર્યાય થતી જ નથી. કેમ કે પુરુષાર્થ એટલે પરિણામ થાય. કોઈ પણ પરિણામ થાય તો પાંચે સમવાય પૂર્વક થાય છે. તો એમાં પાંચ સમવાયમાં પુરુષાર્થ પણ આવી જાય ને. પુરુષાર્થ તો છે, પણ એમાં પુરુષાર્થ કેવો છે? તો કે પુરુષાર્થનું વલણ જો સ્વ તરફ હોય તો નિર્મળ પરિણામ છે, અને પર તરફ છે તો અશુદ્ધ પરિણામ છે. ગુરુદેવ કહે છે કે માત્ર પુરુષાર્થનું વલણ સ્વ તરફ કરવાને બદલે પર તરફ જીવ કરે છે તે જ અજ્ઞાન છે. જો સ્વભાવની રુચિ કરે તો સ્વભાવ તરફના પુરુષાર્થ વડે પર્યાયનું પરિણમન સ્વભાવ તરફ વળે, એટલે પર્યાય ક્રમે ક્રમે શુદ્ધ જ થાય. બહુ સરસ વાત આવી. આજે ઘણી સૂક્ષ્મ વાત ગુરુદેવે આપણને સમજાવી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.